મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ગાડી મારી લેવી છે અને શેરકામ બધું રાખવાનું છે, કેમ કે કાલે તો હું ગયો નહોતો તો તમને લોકોને ખબર જ છે, એક જ ફેરો કર્યો હતો। સોફર જો હજી ચાલુ થાય છે, છેડો આવે છે, આ પટ્ટો મારે છે, હજી આ કેરબા ભરાઈ જાય ત્યાં ગાડી હજી રેવલ કરવાનું છે। બધું જો મન પડે એમ પીતા નહીં થાય અને ઓલો હજી સોફર ચાલુ કરે છે। મિત્રો અત્યારે વાગે છે 9 વાગે આપણું સોફર ચાલુ થાય। મિત્રો માલ તો હવે પૂરો થવા આવ્યો છે, જોઈ છે આ લોકો હવે ભરવાનું ચાલુ કરે છે કે નહીં। હું આ મોરી બાજુ આગળ બેઠો હતો, કેમ કે ત્યાં વાહર સારો આવે, પવન સારો આવે, ત્યાં બેઠો હોય। અહીંયા તો બધી ગરમી છે એટલે હું અહીંયા ઓછો હોય। હવે જોઈ છે આવડે ગાડી ભરવાનું ચાલુ કર્યું છે કે નહીં। હાઈલો જ આવતા જોવા લાગતું નથી હજી ભરવાનું ચાલુ કર્યું હોય। માલે એમને પડ્યો, માલે એમને પડ્યો નથી। મિત્રો અત્યારે વાગે છે 2 ને મારો પહેલો ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે બપોર પછીનું જવાનું રહે, 4 વાગે હું ઉઠીને આવું, 4-5 વાગે પછી ખબર પડે ફેરો છે કે નહીં। હશે તો જવાનું થાય, નકર પછી કાલની જેમ। અત્યારે વાગે છે 5:30 અને આપણે ફેરાનો મેળ આવી ગયો છે અને ફેરો ભરીને જાઉં છું અત્યારે રાત 5:30। જોઈ છે રાતે કેટલાક વાગે પાછો આવું। ગાય માલ તૈયાર જ છે, એક જ જગ્યાએ જ ભરવાનું છે। આવવા જવામાં ટાઈમ લાગશે સાચો, તો બાકી ભરવામાં તો અડધી કલાક જ થાય અને અડધી કલાક ખાલી જશે।